જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે ગુજરાતની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એના માટે મિત્રો એનસીઆરટી છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે જે એનસીઆરટી મિત્રો જે પુસ્તકો એનો પાયો ગણાય અને એટલા માટે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે કે જેની અંદર ધોરણ 6 થી માંડી અને ધોરણ 10 સુધીના મિત્રો જે તમામ પુસ્તકો છે એમાંથી આપણે વેરી મોસ્ટ અહીંયા મિત્રો એમસીક્યુ પ્રકારના પ્રશ્નો લઈ અને વિડીયો તમારી સમક્ષ વિડીયો રૂપે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આજના વિડીયોમાં મિત્રો આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્નો અને એ પણ એનસીઆરટી જે સિલેબસ છે એ સિલેબસ મુજબ એમસીક્યુ પ્રશ્નો છે. અને આજનો વિડીયો છે મિત્રો ભાગ નંબર 40 છે. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જેથી કરીને જ્યારે કોઈ પણ પરીક્ષા તમારી સમક્ષ આવે તો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે. તો શરૂઆત કરીએ આજના વિડીયોનો. પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ જોઈએ શું છે પ્રશ્ન. તો વિસુવિષીય કયો છે મિત્રો પ્રશ્ન કે વિસુવિયસ પર્વત કઈ જગ્યાએ આવેલો છે. તો વિસુવિયસ પર્વત મિત્રો ઇટાલીમાં કઈ છે ઇટાલી જે દેશ છે ઇટાલીમાં આવેલો છે. જવાબ છે ઓપ્શન એ ઇટાલી. વિસુવિયસ પર્વત ઇટાલીમાં આવેલો છે. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન બીજા નંબરનો. હવાંગહોનું મેદાન કયા પ્રકારનું મેદાન છે. કયું હવાંગહોનું મેદાન કયા પ્રકારનું મેદાન છે. તો હવાંગહોનું મેદાન છે મિત્રો નિક્ષેપણનું. કયા છે નિક્ષેપણનું મેદાન છે. જવાબ આવશે ઓપ્શન બી નિક્ષેપણનું મેદાન બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે જ્યારે કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તે કયા નામે ઓળખાય છે. તો મિત્રો જ્યારે કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય ત્યારે તે અખાત તરીકે ઓળખાય છે. કેમ અખાત તરીકે ઓળખવામાં આવે છે. જવાબ બનશે ઓપ્શન એ અખાત તરીકે. પ્રશ્ન આપણે આગળ જોઈએ તો કયો છે પ્રશ્ન કે નીલગિરી પર્વત કયા પર્વતનું ઉદાહરણ છે. તો નીલગિરી પર્વત એ ખંડ પર્વતનું ઉદાહરણ છે. કયા પર્વતનું ખંડ પર્વતનું ઉદાહરણ છે. જવાબ બનશે ઓપ્શન એ ખંડ પર્વત. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે ભારતમાં આવેલો લાવાનો ઉચ્ચ પ્રદેશ કયા ઉચ્ચ પ્રદેશનો એક પ્રકાર છે. તો ભારતમાં આવેલો લાવાનો ઉચ્ચ પ્રદેશ એ ઉચ્ચ પ્રદેશ ખંડીય ઉચ્ચ પ્રદેશનો એક ભાગ છે. કયા ખંડીય ઉચ્ચ પ્રદેશનો એક ભાગ બને છે. જવાબ બનશે ઓપ્શન બી ખંડીય ઉચ્ચ પ્રદેશ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ કઈ જગ્યાએ આવેલો છે. તો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ એ ભારતમાં મિત્રો કઈ જગ્યાએ આવે છે ભારતમાં આવેલો છે. જવાબ બનશે ઓપ્શન બી ભારત. જોઈએ પ્રશ્ન આપણે આગળ કયો છે પ્રશ્ન તો કે જમીનના તળિયા ઘસાવાના કારણે કયા મેદાનનું નિર્માણ થાય છે. તો જમીનના તળિયા ઘસાવાના કારણે એ અને ડી બંને મતલબ કે કિનારાના મેદાન અને સંરચનાત્મક મેદાન એટલે કે એ અને ડી બંને આવશે. એટલે કે ઓપ્શન સી જવાબ બનશે કિનારાના મેદાન અને સંરચનાત્મક મેદાન બનશે. કયા જમીનના તળિયા ઘસાવાના કારણે મેદાનનું નિર્માણ થશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે પીડમોન્ટ ઉચ્ચ પ્રદેશ કયો પીડમોન્ટ ઉચ્ચ પ્રદેશ કઈ જગ્યાએ આવેલો છે. તો પીડમોન્ટ ઉચ્ચ પ્રદેશ એ યુએસએમાં કઈ જગ્યાએ યુએસએમાં આવેલો છે. તો જવાબ બનશે ઓપ્શન સી યુએસએ. પ્રશ્ન જોઈએ આપણે આગળનો કે રાજમહલ પર્વત કયા પર્વતનું ઉદાહરણ છે. તો રાજમહલ પર્વત એ અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે. જવાબ આવશે ઓપ્શન એ અવશિષ્ટ પર્વત. રાજમહલ પર્વત એ અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ બને છે. જવાબ બનશે ઓપ્શન એ. જોઈએ પ્રશ્ન આપણે આગળ તો કયો છે પ્રશ્ન કે સમુદ્ર સપાટીથી લગભગ કેટલા મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા આ વિસ્તારને પર્વત કહે છે. તો સમુદ્ર સપાટીથી લગભગ 900 કિલોમીટર કેટલા 900 કિલોમીટરથી વધુ ઊંચાઈ ધરાવતા આ પર્વતને પર્વત કહે છે. શું કે આ વિસ્તારને પર્વત કહે છે. જવાબ આવશે ઓપ્શન ડી 900 મીટરથી. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને શું કહેવામાં આવે છે. તો પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે. શું કહેવાય ને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. જવાબ આવશે ઓપ્શન એ ભૂમિ સ્વરૂપ. ઓપ્શનનો જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ઉચ્ચ પ્રદેશો પૃથ્વી સપાટીનો લગભગ કેટલા ટકા ભાગ રોકે છે. તો મિત્રો ઉચ્ચ પ્રદેશો પૃથ્વી સપાટીનો લગભગ 18% કેટલા 18% ભાગ રોકે છે જગ્યા. તો જવાબ આવશે ઓપ્શન ડી 18%.
જોઈએ પ્રશ્ન આપણે આગળનો કયો છે પ્રશ્ન, તો કે કયા મેદાનો પૃથ્વીની ભૂગર્ભીય હિલચાલને કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડિયા છાદીનો ભાગ ઊંચકવાને કારણે બને છે? તો જે કિનારાના મેદાન છે એ કિનારાના મેદાન એ પૃથ્વીની ભૂગર્ભીય હિલચાલને કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડિયા છાદીનો ભાગ ઊંચકવાને કારણે બને છે. જવાબ આવશે ઓપ્શન એ, કિનારાના મેદાનો. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે ખંભાતનો અખાત કયો? ખંભાતનો અખાત અને કચ્છનો અખાત કઈ જગ્યાએ આવેલા છે? મિત્રો આવે છે ગુજરાતની અંદર. જવાબ આવશે ઓપ્શન ડી, ખંભાતનો અખાત અને કચ્છનો અખાત એ ગુજરાતમાં આવેલા છે. જવાબ આવશે ઓપ્શન ડી, જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આગળનો કયો છે પ્રશ્ન, તો કે ઉત્તર અમેરિકા કયો છે પ્રશ્ન, ઉત્તર અમેરિકા ખંડમાં આવેલો કયો પર્વત ઘેડ પર્વતનું ઉદાહરણ છે? તો મિત્રો જે રોકીઝ પર્વત છે એ રોકીઝ પર્વત ઉત્તર અમેરિકા ખંડમાં આવેલો ઘેડ પર્વતનું ઉદાહરણ બનશે. તો જવાબ આવશે ઓપ્શન ડી, રોકીઝ પર્વત. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબિરિયાના મેદાન કયા પ્રકારના મેદાનનું ઉદાહરણ છે? તો ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબિરિયાના મેદાન જે છે મેદાન ઘસારણના મેદાન તરીકે, કયા? ઘસારાના મેદાન તરીકે એનું ઉદાહરણ બને છે. જવાબ આવશે ઓપ્શન સી, ઘસારાના મેદાન. જે પ્રશ્ન આપણે આગળ કે પાવાગઢ પર્વત એ કયા પ્રકારના પર્વતનું ઉદાહરણ બનશે? તો પાવાગઢ પર્વત એ જ્વાળામુખી પર્વત, કયા? જ્વાળામુખી પર્વત પ્રકારના પર્વતનું ઉદાહરણ બને છે. જવાબ આવશે ઓપ્શન ડી, જ્વાળામુખી પર્વત. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે નિર્માણના આધારે મેદાનોનું વર્ગીકરણ કેટલા ભાગમાં થયું છે? તો નિર્માણના આધારે મેદાનનું વર્ગીકરણ થયું છે મિત્રો 3 ભાગમાં. કેટલા? 3 ભાગમાં થયું. જવાબ આવશે ઓપ્શન સી, 3 ભાગમાં થયેલું છે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કયો છે પ્રશ્ન, કે ગેડના અધોવળાંકને આપણે કયા નામે ઓળખીએ છીએ? તો ગેડના અધોવળાંકને આપણે શિખર તરીકે, કયા? શિખર તરીકે ઓળખીએ. જવાબ આવશે ઓપ્શન એ, શિખર. પ્રશ્ન જોઈએ આપણે આગળનો કયો છે પ્રશ્ન, અને વિડીયોનો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ. જો શું છે પ્રશ્ન, કે કાશ્મીરની ખીણ કયા નિક્ષેપણના મેદાનનું ઉદાહરણ છે? કાશ્મીરની ખીણ કયા નિક્ષેપણના મેદાનનું ઉદાહરણ છે? તો સરોવરના મેદાન. જવાબ આવશે ઓપ્શન બી. કયો આવશે? ઓપ્શન બી જવાબ બનશે. કાશ્મીરની ખીણ છે એ કાશ્મીરની ખીણ એ સરોવરના મેદાન નિક્ષેપણના મેદાનનું ઉદાહરણ બને છે. જવાબ આવશે ઓપ્શન બી. તો મિત્રો અહીંયા આપણે જે 20 પ્રશ્નો મિત્રો આપણે વિડીયો બનાવી છે એ વિડીયો સંપૂર્ણપણે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.